મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે કાવ્યા. એ દરરોજ રાત્રે એના પીજીમાંથી છુપાઈને બહાર આવશે મારી સાથે નાઇટ આઉટ કરવા માટે. ક્યાં છે તું? આવી ગઈ, હું આવું મને લેવા. પાછળ તો જુઓ. તમને શું લાગે છે કે હું એને બેસ્ટ ફ્રેન્ડ માનતો હોઈશ? ઓબ્વિયસલી નહીં. એ મારા માટે બેસ્ટ ફ્રેન્ડથી થોડી વધારે છે. અને હા, એના માટે હું શું છું એ મને પણ ખબર નથી અને મારે જાણવું પણ નથી. મને એની સાથે આવી જ રીતે રહેવામાં મજા આવે છે. અને કાવ્યા ઘણી બધી વસ્તુથી ઓબ્સેસ છે, જેમ કે આઈસ્ક્રીમ. તે હેવમોરના બધા ફ્લેવર ટ્રાય કરી લીધા? બધા જ. અને હેવમોરનો બેલ્જિયમ સિલ્કી ચોકલેટ કોર્ન મારો મોસ્ટ ફેવરિટ છે. આમાં તો ચોકલેટ સોસ પણ છે. શું કહેતો હતો તું? હું ભૂલી ગયો. એની સાથે મને આઈસ્ક્રીમની પણ લત લાગી ગઈ છે. બાય ધ વે, તે અત્યાર સુધી જેટલી પણ હેવમોરની આઈસ્ક્રીમ ટ્રાય કરાવી ને બધી જ જોરદાર હતી. એટલે તારી ચોઈસ તો બહુ સારી છે. હા, એ તો છે જ ને. તું પોતાને જોઈ લે. ફ્લર્ટિંગ ના સમજતો. એને સ્પેસિફિક વસ્તુઓ જ ગમે છે અને મને એ ગમે છે જે એને ગમે છે. આઈ નો કે આને ફ્રેન્ડ ઝોન કહેવાય, બટ સાચે આ ફ્રેન્ડ ઝોન મારો એક કમ્ફર્ટ ઝોન બની ગયો છે.